God is not great. ઈશ્વરની મરજીથી બધું થાય છે. ઈશ્વર બધે જ હાજર છે. ચલો ને હિંમત કરીને એક વખતે કહી દઈએ, આ બધું જ અફવા છે. માનવજાત સાથેની સૌથી મોટી છેતરપિંડી એ ઈશ્વર છે. ઈશ્વર બધે જ હાજર છે. તો હમણાં એક કૌભાંડ પકડાયું. એક ટાપુ ઉપર 12-13 વર્ષથી નાની છોકરીઓ, હજારો છોકરીઓ એ ટાપુ પર લઈ જવામાં આવતી અને વિશ્વભરના સૌથી પ્રસિદ્ધ માણસો ત્યાં આગળ પોતાની જાતીય વાસના સંતોષતા. 12-13 વર્ષથી નાની છોકરીઓ સાથે જુદા જુદા દેશના પ્રમુખો, સેલિબ્રિટીઝ. અચ્છા, તો ઈશ્વર બધે હાજર છે તો ત્યાં હાજર હતો? હશે જ ને. ઈશ્વરની મરજીથી કશું ના થતું હોય તો આ બધું ઈશ્વરની મરજીથી થયું. then આતંકવાદ થાય કોઈ કારણ વગર. એક દેશ બીજા દેશ ઉપર યુદ્ધ કરે, લાખો જણા મરી જાય. ધર્મના નામે મંદિર તોડો, મસ્જિદ તોડીએ, એકબીજાને મારી નાખીએ. દારૂ અને જુગાર, વેશ્યાલય, અસંખ્ય સ્ત્રીઓના અપહરણ અને એની ઉપર બળાત્કાર પર બળાત્કાર. ડુ યુ થિંક ઈશ્વર હાજર હશે આ બધી જગ્યાએ? ઈશ્વરની મરજી વગર એક પાંદડું પણ હલતું નથી તો આ બધું જ આખું નૈતિકતાનું વિશ્વ હલી ગયું. એ ઈશ્વરની મરજીથી હલ્યું. બધું જ ખોટું થાય છે ત્યાં પણ ઈશ્વર હશે? અને આ બધું જ થાય છે અથવા થવા દે છે એની મરજીથી કે એની હાજરીથી. તો હું કહું કે ઈશ્વર મહાન છે.